हेलो फ्रेंड्स, जय श्री कृष्णा। आज मैं अपना क्लास दिखाने वाली हूँ जो गुजराती में रहेगा, क्योंकि मेरा जो क्लास है वो गुजरात में है और मेरे जो स्टूडेंट है वो प्रॉपर गुजराती है। मेरा जो क्लास है वो आप अटेंड कीजिए और हाँ देखिए कि हमारा जो क्लास है वो मैं किस हिसाब से उसको सिखाती हूँ, वो क्या कैचअप करते हैं, यहाँ पे वो क्या सीख के जाते हैं और मैं जो भी सिखाती हूँ कैसे सिखाती हूँ, तो वो मैं आज आपको सब दिखाने वाली हूँ लाइव प्रूफ के साथ। चलो, तो जब भी मेरा लाइव क्लास स्टार्ट होगा तो मैं अपना क्लास स्टार्ट करूंगी और आपको दिखाऊंगी। तो अभी मेरा लाइव क्लास स्टार्ट होने वाला है 5 मिनट के बाद। उसके बाद मैं अपना क्लास स्टार्ट करूंगी। બોડી કેવી છે ને એ હજી તમને નથી ખબર। અહીંયા તમે કામ કરો છો એટલી બોડીનું જ્ઞાન છે, પણ આગળ જાઓ તો આનાથી ને હાર્ડ બોડી આવશે, તો એમાં કેમ સેટ કરવાનું એ આજે આપણે શીખવાના છે, બરોબર। મીન્સ કે અનઇવન બોડી, હવે અનઇવન બોડી કોને કહેવાય એનું કોઈ માપ નથી। પેલા તો એક વાત એ ક્લિયર કરી દઉં કે એનું કોઈ માપ નથી, પણ હું તમને પહેલેથી ને પહેલે દિવસે જ્યારે આવ્યા ત્યારે મેં કીધું કે બોડીને છે ને જોતા શીખો કે કયા શેપમાં છે, શું છે, એમ એવો કયો બીજો પાર્ટ છે જે બીજામાં નથી અને એનામાં છે, એવી તો હોય ને। હું તમને પહેલા દિવસથી જ એમ કહું છું કે એમને જે બોડી છે એ કેવી છે, મીન્સ એમને પહેરવું છે એ કેવું છે, મીન્સ એમને લૂઝ ગમે છે, ફિટ ગમે છે કે મીડિયમ ગમે છે। હવે જો જે એ ફિટ પહેરતા હશે ને તમે એને લૂઝ દેશો તો એને નથી ગમવાનું, અને જે ફિટ પહેરતા હશે એને લૂઝ અને લૂઝ પહેરતા હશે એને ફિટ, એ નથી ગમવાનું। તો પહેલા તમે એ ક્લિયર કરો કે તમે કેવું ગવર્મેન્ટ પહેરો છો, લૂઝ પહેરો છો, ફિટ પહેરો છો કે ટાઈટ પહેરો છો, બરોબર। એ હિસાબે એમને દેવાનું છે। એ મેં તમને માઇનસમાં લખાવી દીધું છે, એ જરાક નોટ કરી અને વ્યવસ્થિત 10 વાર પાકું કરી અને લખી નાખજો, એ આગળ તમને કામ આવશે। અને એમાંથી જ જોઈને તમારે લૂઝિંગ આપવાનું છે, બીજો કોઈ ચેન્જ નથી। તો આપણે ડોક્ટર પાસે જઈએ તો આપણે ડોક્ટર આપણને શું પૂછે, શું થાય તમને, એમ તમારે છે ને કસ્ટમરને પૂછવાનું કે શું થાય, એ ઓટોમેટિક બોકવા મળશે। જો મને છે ને અહીંથી ખોલા આવે છે, મને આ સ્લીવ નથી ચડતી અને છે ને આ બ્લાઉઝ ઉપર જ ચડી જાય છે, તમે હા આમણે કીધું મને કે મને એક હાથમાં ચડે છે એક હાથમાં નથી ચડતું, બરોબર। એવા બહુ બધા પ્રોબ્લેમ હોય, આમ વાકી વળું તો અહીંયાથી જોલ આવે છે એમ કે, અથવા તો મોસ્ટ ઓફલી જ પ્રોબ્લેમ હોય કે શોલ્ડર ઉતરી જાય છે, આવી બધી પ્રોબ્લેમ હશે તો તમે છે ને જે બિલ બુક હોય ને એમાં નીચે નોંધ લખી નાખો એને આ પ્રોબ્લેમ છે, અને ત્યાં જોવો કે એને એવું શું કામ થાય છે, એવું શું કામ થાય છે કે છે ને એને વારંવાર પ્રોબ્લેમ આવે, એનું એ સોલ્યુશન આપી દો ને એટલે એને બહુ ગમે। 50,000 ની ચોલી છે તો હવે તમે ડ્રાય કરવાનો છો, કોઈ દી ન કરી શકો, અને એની સ્ટીચ કેટલી હોય છે, આપણને એમ થાય હાલો આપણે સીવી નાખીએ, એટલું આસાન નથી સીવવું, સમજાઈ ગયું। આ છે ને આપણો નોર્મલ ડ્રો છે। હવે સીવલેસમાં આપણે કેટલા ચેન્જ કરવા પડશે, તો તમે એક વાત ધ્યાન રાખો કે અહીંયા જ્યારે આપણું આ જે માર્કિંગ છે ને એ માર્કિંગ ત્યાં આવશે તો એ પરફેક્ટલી નહીં ગણાય, મીન્સ એ રોંગ ગણાશે। હવે જુઓ અહીંયા સીવલેસનું માર્કિંગ અહીંયા નહીં હોવું જોઈએ, એનાથી 1/2 ઇંચ નીચે અથવા 1 ઇંચ 1.5 ઇંચ 2 ઇંચ સુધી તમે નીચે લઈ શકો છો। તો એમના માટે પહેલા તો આપણી જે ચેસ્ટ લાઈન છે ને ત્યાંથી 1/2 ઇંચ નીચેની સાઈડ માર્કિંગ કરવાનું છે, એ બધી સાઈઝમાં ફિક્સ છે, એક નોટ કરી લેજો। અને આમાં 3 ચેન્જ આવશે, એ 3 ચેન્જ હું ક્લિયર કરી દઈશ। અહીંયાથી 1/2 ઇંચ નીચેની સાઈડ માર્કિંગ કરવાનું છે, અને પછી આપણે સાઈઝના હિસાબે અહીં માર્કિંગ કર્યું છે એ ફિક્સ છે, પહેલા એ કરી જ દેવાનું, અને પછી અહીંયાથી 1/2 ઇંચ અંદરની સાઈડ માર્કિંગ કરવાનું, એ બી બધી સાઈઝમાં ફિક્સ છે। 1/2 ઇંચ માર્કિંગ કરવાનું અને પછી માર્જિંગ દેવાનું, એ બી બધી સાઈઝમાં ફિક્સ છે। જો તમારો આ ડાઉટ હતો ને હવે સોલ્વ થઈ ગયો, ઓકે। ને નીચે સ્ટ્રેટ મેળવી દેવાના। આ ચેન્જ આપણે કેમ કરવો પડે છે, તો તમે જુઓ ચેસ્ટ અને અપર ચેસ્ટ ની વચ્ચે ગેપ હોય છે 1 અથવા 1.5 ઇંચ નો, અને આપણે સ્લીવલેસ છે તો એમાં સ્લીવ તો જોઈન્ટ કરવાની નથી, તો આપણે આ ચેન્જ કરવો પડે। આ થયો પહેલો ચેન્જ, આ થયો બીજો ચેન્જ, બરોબર। અને હવે ત્રીજો ચેન્જ, તો ઘણી વાર તમે જોઈતા તો સીવલેસમાં છે ને અહીંયાથી અંદરની સાઈડથી આ રીતે શેપ આવ્યો હોય છે, તો અહીંયાથી કેટલું ખરાબ લાગે છે, તો એ સીવલેસની રાઈટ મેટર નથી। મીન્સ સીવલેસમાં છે ને શેપ દેવા માટે આપણે શું કરવું પડે, આર્મ હોલમાં ચેન્જ, શું કરવું પડે, આર્મ હોલમાં ચેન્જ। તો હવે જુઓ પહેલા આપણું બેઝિક છે ને જે આર્મ હોલ આવે છે એ આપણે ડ્રો કરી લેશું, અને પછી અહીંયાથી આ જે શેપ આપ્યો છે ને ત્યાંથી નોર્મલી 25 પોઈન્ટ બહારની સાઈડ શેપ આપશું આપણે, એટલે અહીંયાથી જે ઝોલ આવે છે ને એ ઝોલ નહીં આવે, અને
આપણું જે બ્લાઉઝ છે, ડ્રેસ છે કે ગાઉન છે એકદમ પરફેક્ટલી ચોટી જશે. મીન્સ અહીંયાથી ઝોલ નહીં આવે, અહીંયાથી જે શેપ આવશે ને એ આ હિસાબે આવશે. નોર્મલી 3 ચેન્જ કરશો ને એમાં સ્લીવલેસમાં આની બહારનો એક બી ચેન્જ નથી. જે હતું એ મેં તમને ક્લિયર કરી દીધું. મેમ કપ્સ 2 ઇંચ પ્લસ કેવી રીતે યુઝ કરવાના? ઓકે, એ સારો સવાલ પૂછ્યો લ્યો. છે માઇન્ડ તો છે. ઓકે, હવે જો આપણું બોડી છે બરોબર. હવે સ્કર્પ લઈ લેજો ને. આ આપણી ચેસ્ટ છે બરોબર. જો હું તમને એક પ્રોપર છે ને એક્ઝામ્પલ આપું છું. હવે આપણી ચેસ્ટ છે તો ઈ ચેસ્ટમાં આપણે સેમ ટુ સેમ સ્કર્પ યુઝ કરશું ને તો ઈ ચેસ્ટ કેવી થશે જુઓ, કવર નહીં થાય કોઈ દિવસ. અને અહીંયા કિનારી બંધાશે એ અલગથી. મીન્સ આ સ્કર્પ છે ને બહાર ઉભરીને આવશે ને ખરાબ લાગશે. આખું ગવર્મેન્ટ જે બનાવ્યું છે ને એ ખરાબ લાગશે. આપણે જો આમનાથી 2 ઇંચ પ્લસ યુઝ કરશું ને તો શું થશે કે જો એમની જે ચેસ્ટનો પાર્ટ છે ને એ આખો કવર થઈ જાય, એને ખબર બી નહીં પડે કે અહીંયા કોઈ સ્કર્પ અટેચ કર્યા છે. સમજાઈ ગયું? 2 અથવા 4 ઇંચ બી પ્લસ યુઝ કરી શકો, પણ તમારું મેન શું છે કે તમારી જે ચેસ્ટનો પાર્ટ છે ને એ કવર થવો જોઈએ. समझाई गયું? ओके सारू. आपको हमारा लाइव क्लास कैसा लगा आप मुझे कमेंट कर देना. और हाँ, अगर आपको हमारा ये वाला लाइव क्लास ज्वाइन करना है और यहाँ पे आके आपको कस्टमर वाइज काम सीखना है तो आप हमें इस नंबर पर कांटेक्ट करके सारी इंफॉर्मेशन ले सकते हो. और हाँ, यहाँ पे आइडिया शूटरिंग कोचिंग में आके सीख सकते हो. चलो तो अभी मिलते हैं नेक्स्ट वीडियो में. बाय बाय.